સો જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલમાંથી હું રજત વાની આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ISO 24016:2020 કે જે નેચરલ પોલિશ ડાયમંડ ગ્રેડિંગ પ્રોસેસ માટેનું એક સ્ટાન્ડર્ડાઇઝેશન સેટ કરવામાં આવ્યું છે ISO દ્વારા. ISO આપના માટે કોઈ નવી સંસ્થા કે નવું પ્રમાણ નથી. આપણે ISO ને ઘણા વર્ષોથી ફોલો કરતા આવ્યા છે અને ISO વખતો વખત પોતાના સ્ટાન્ડર્ડાઇઝેશનમાં નવીનતા અને બને એટલી વધારે ઇન્ડસ્ટ્રીઝ કવર કરી લેતું હોય એવી એના પ્રયત્નો સતત રહેતા હોય છે. એ જ પ્રયત્નો હેઠળ 2020માં આ એક નવો સ્ટાન્ડર્ડાઇઝેશન ઇન્ટ્રોડ્યુસ થયો છે 24016 કે જે ડાયમંડ ગ્રેડિંગના પ્રોસેસને સ્ટાન્ડર્ડાઇઝ કરે છે અને એના પ્રત્યેના આપણને માનક આપવામાં આવ્યા છે જે ઇન્ટરનેશનલી એક્લેમ્ડ અને ઇન્ટરનેશનલી એક્સેપ્ટેડ છે. આ વિષય પર આજે આપણી સાથે ચર્ચા કરવા માટે શ્રી નીતિનભાઈ ડુમસિયા કે જેઓ પ્રેસિડેન્ટ અને CEO છે ગ્રોલિટી ઇન્ક. આ એક US બેઝડ મેનેજમેન્ટ કન્સલ્ટિંગ કંપની છે અને નીતિનભાઈ એમના પ્રેસિડેન્ટ અને CEO છે. નીતિનભાઈ વિશે જણાવું તો નીતિનભાઈ એક કોચ, સ્ટ્રેટેજીસ્ટ, ટ્રેનર અને કન્સલ્ટન્ટ છે. 8 થી વધુ કન્ટ્રીઝમાં એમણે પોતાની નિપુણતા અને પોતાની ટ્રેનિંગની સ્કિલ્સથી લોકોને ટ્રેન કર્યા છે. 1500 થી વધારે ટ્રેનિંગ્સ જે લગભગ 4500 કલાકની ટ્રેનિંગ એમણે હજી સુધીમાં આપી છે. 15 વર્ષથી વધુનો એક્સપિરિયન્સ છે. સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ છે અમેરિકન સોસાયટી ઓફ ક્વોલિટી USA માંથી અને ઇન્ડિયા સિવાય USA, મેક્સિકો, થાઈલેન્ડ, ચાઇના, હોંગકોંગ, બેલ્જિયમ અને દુબઈ જેવી કન્ટ્રીઝમાં એ પોતાના ટ્રેનીઝને ટ્રેન કરી ચૂક્યા છે. તો વધારે સમય ન લેતા નીતિનભાઈ, હું આપનું હાર્દિક સ્વાગત કરું છું GJPC તરફથી અને આજે આપ હવે પછીનો ફ્લોર આપનો રહેશે. થેન્ક્સ અ લોટ નીતિનભાઈ. થેન્ક યુ સો મચ રજતભાઈ અને GJPC ઇન્ડિયાની ખાસ કરીને સુરત ઓફિસની આખી ટીમ ને ખૂબ ખૂબ આભાર કે આપણે આજે આટલો સુરત પ્રોગ્રામ આપણી ઇન્ડસ્ટ્રીના મેમ્બર્સ માટે, ખાસ કરીને ડાયમંડ અને જ્વેલરી કંપનીઝમાં કામ કરતા વ્યક્તિઓ અને પ્રમોટર્સ માટે આ સુંદર વિષયનું આયોજન કર્યું એ બદલ ખૂબ ખૂબ આભાર. ગુડ ઇવનિંગ એવરીવન. મિત્રો, આજે આપણે ભેગા થયા છે આ ISO ના નવા સ્ટાન્ડર્ડને સમજવા માટે અને જે રીતે રજતભાઈ ઇન્ટ્રોડક્શન મારું આપ્યું એ પ્રમાણે હાલમાં ગ્રોલિટી ઇન્ક જે અમારી US બેઝ કંપની છે એના પ્લેટફોર્મથી અમે આખા વર્લ્ડમાં, એટલે ખાલી સુરત, મુંબઈ કે ઇન્ડિયા નહીં પણ આખા વર્લ્ડમાં અમે ઘણી બધી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે અને એ પ્રવૃત્તિઓ ફક્ત જેમ એન્ડ જ્વેલરી સેક્ટર્સ નહીં પણ ઘણા બધા બીજા પણ સેક્ટર જેમ કે ટેક્સટાઇલ્સ છે, ઓટોમોબાઈલ છે, ફાર્માસ્યુટિકલ છે, એન્જિનિયરિંગ છે, કન્સ્ટ્રક્શન છે, ફૂડની ઇન્ડસ્ટ્રી છે. ઘણી બધી ઇન્ડસ્ટ્રીમાં અમારી કન્સલ્ટિંગની સેવાઓ હાલમાં અમે બહુ સારી રીતે આપી રહ્યા છે. આજનો આપણો જે વિષય છે એ એટલા માટે રસપ્રદ છે કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં આ એક એવી પ્રોસેસ છે જેમાં આપણું પોલિશ ડાયમંડ તૈયાર થઈ ગયા પછી આપણે એને ગ્રેડિંગ કરવાનું હોય છે. એટલે આપણે એને એકચ્યુઅલી કસ્ટમરને વેચીએ એ પહેલા થોડો સમય એના બધા પેરામીટર આપણે જોઈએ, ચકાસીએ, મૂકીએ, એના ઉપરથી એની વેલ્યુ ફાઇનલ કરીએ, એને જરૂર લાગે તો બીજી બહારની સંસ્થાઓ પાસે સર્ટિફાઈ પણ કરાવીએ અને પછી આપણે એને જનરલી વેચતા હોય છે કે જ્વેલરીની કંપની એને ખરીદતી હોય છે અને પોતાની પ્રોડક્ટમાં લગાડતી હોય છે. આ આખી પ્રોસેસ દરમિયાન ઘણા બધા ઝીણા પાસાઓ હોય છે કે જેની મદદથી આપણા ગ્રેડિંગમાં અને આપણે મૂકેલી વેલ્યુઝમાં ઘણી વખત ફરક આવતો હોય છે. આ ફરકને દૂર કરવા માટે આખા વિશ્વમાં ઘણા વર્ષોથી ઘણી બધી પ્રક્રિયાઓ, ઘણા બધા મનોમંથનો, ડિસ્કશન્સ અને મીટિંગ્સ અને પ્રોગ્રામ્સ થયા કરતા હતા કે જે પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે આખા વિશ્વમાં લોકો જે અલગ અલગ રીતે ગ્રેડિંગ કરી રહ્યા છે એ ગ્રેડિંગની પ્રોસેસને કેવી રીતે આપણે એક કોમન પ્રોસેસ બનાવી શકીએ કે જેના માધ્યમથી વિશ્વમાં દરેક વ્યક્તિ આ પ્રોસેસને એ જ રીતે કરે અને એના લીધે જે આપણો એન્ડ કન્ઝ્યુમર છે, જે કસ્ટમર છે, જે આપણા ડાયમંડ ખરીદી રહ્યો છે, કે જે જ્વેલરી પ્રોડક્ટ ખરીદી રહ્યા છે,
એને મેક્સિમમ આપણે એને કોન્ફિડન્સ આપી શકીએ કે એને જે પણ ખરીદ થઈ રહી છે એની સાથે પૂરેપૂરો ન્યાય કરી શકીએ. તો એ આખી પ્રોસેસને ડેવલપ કરવા માટે ઘણી બધી સંસ્થાઓ આગળ આવી. એમાં જે આ એક સંસ્થા છે ISO, એ સંસ્થા ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં સૌથી પહેલો આ ગ્રેડિંગ પ્રોસેસ માટેનો સ્ટાન્ડર્ડ બનાવ્યો. થોડી આપણી ડાયમંડ ઇન્ડસ્ટ્રીની હાલની સિચ્યુએશનને જોઈએ એમ તો બધાને ખ્યાલ છે જ, પણ અમુક મુદ્દાઓ એવા છે જે શરૂઆતમાં આખી આ વેબિનારને કે મીટિંગને બાંધવા માટે જરૂરી છે. તો એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે COVID-19 છેલ્લા 2 વર્ષથી ઘણો બધો ભૂકંપ મચાવ્યો છે આપણી જ ઇન્ડસ્ટ્રી નહીં પણ આખા વિશ્વમાં, અને એના લીધે આપણી ઇન્ડસ્ટ્રી ઘણી રીતે ડિસ્ટર્બ થઈ છે. ડિસ્ટર્બ એટલે ઘણી રીતે ઇન્ડસ્ટ્રીએ બીજી અમુક વસ્તુઓ કે અમુક પ્રણાલીઓ વિશે વિચારતા થવું પડ્યું છે. ઘણા બધા લોકો એન્ડ કન્ઝ્યુમરો, જ્વેલર્સ અને મોટી મોટી જે પણ બ્રાન્ડ્સ છે એ લોકો ટ્રેસેબિલિટી અને તમારા ડાયમંડ્સ છે, તમારા જ્વેલરીના વપરાતું ગોલ્ડ છે, એ બધાનું એકચ્યુઅલ ઓરિજિન શું છે એની આખી ટ્રેસેબિલિટીનું રિકન્સિલેશન જો કરવું હોય તો તમારે ત્યાં શક્ય છે કે નહીં, એવી બધી ઘણા વર્ષોથી વાતો કરે છે. આ એટલા જ માટે બન્યું છે કેમ કે ઘણા વર્ષોથી આ ઇન્ડસ્ટ્રીમાં ઘણા અલગ અલગ ટાઈપના ફ્રોડ્સ અને અનએથિકલ એક્શન્સ કે ઇન્સિડન્ટ્સ પણ બન્યા છે. એના લીધે આખી ઇન્ડસ્ટ્રી આ બધી વસ્તુ વિશે વિચારતું થવું પડ્યું છે. અને આપણે બધા જ જોઈ રહ્યા છીએ કે છેલ્લા 5 વર્ષમાં 7 વર્ષમાં લેબ ગ્રોન ડાયમંડે આખા ડાયમંડ ઇન્ડસ્ટ્રીના લેન્ડસ્કેપને કેવી રીતે ચેન્જ કરી નાખ્યું છે. આ બધી વસ્તુને ધ્યાનમાં રાખતા જે પોલિશ ડાયમંડ્સ છે, નેચરલ પોલિશ ડાયમંડ્સ છે, અને એમાં પણ જે ગ્રેડિંગની પ્રોસેસ છે એને આપણે કેટલી હજુ ને હજુ વધારે એફિશિયન્ટ બનાવી શકીએ, ફ્લેક્સિબલ બનાવી શકીએ, વેલ્યુ એડેડ બનાવી શકીએ, એ વિષય ઉપર આખો આ ISO નો સ્ટાન્ડર્ડ ડિપેન્ડન્ટ થયેલો છે. ISO નો સ્ટાન્ડર્ડમાં બીજું કંઈ નથી પણ આ સ્ટાન્ડર્ડ ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે એક્સક્લુઝિવ બનાવવામાં આવ્યો છે. તમને થોડું ISO ની સંસ્થા વિશે ખ્યાલ આપું તો ISO એક એવી સંસ્થા છે કે જેનું એ એકચ્યુઅલી નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે અને સ્વિટ્ઝરલેન્ડમાં એનું હેડક્વાર્ટર છે. તો આ યુરોપ બેઝ એક સામાજિક સંસ્થા છે એમ કહી શકાય. એ કોઈ રીતે પ્રોફિટેબલ ઓર્ગેનાઇઝેશન નથી. અને આ સંસ્થાની અંદર એમનો મુખ્ય ઉદ્દેશ એ છે કે દુનિયામાં થઈ રહેલા જેટલા પણ બદલાવ, જેટલા પણ ટેકનોલોજીકલ ચેન્જીસ છે, જેટલા પણ ડિજિટલ ચેન્જીસ આવી રહ્યા છે, જેટલા પણ ડિઝીઝ આવી રહ્યા છે, જે પણ નવા નવા ઇનોવેશન્સ થઈ રહ્યા છે, એ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને આખા વિશ્વમાં સ્ટાન્ડર્ડાઇઝેશન કેવી રીતે લાવવું, એટલે આખું વિશ્વ એક જ વસ્તુ એક જ રીતે કેવી રીતે કરે એના માટેના સ્ટેન્ડર્ડ્સ આ લોકો ડેવલપ કરે. હવે આ સ્ટેન્ડર્ડ્સની વાત કરીએ તો ઘણા એક્ઝામ્પલ છે. ધારો કે કોઈ એક કન્ટ્રીમાં, જેમ કે આફ્રિકામાં કોઈએ એક બોલ્ટ લેવો છે, એ બોલ્ટની સાઇઝ શું હોવી જોઈએ? તો ISO ના ઘણા બધા એવા સ્ટાન્ડર્ડ્સ છે ટેકનિકલ એન્જિનિયરિંગ રિલેટેડ કે જેમાં તમને કહે છે કે M5 ના સાઇઝનો બોલ્ટ એટલે એનું માથું જે હોય એ 5 mm જાડું હોય. આ M5 ના બોલ્ટને તમે આફ્રિકામાં માંગો તો પણ એ જ સાઇઝનો મળે, તમે ઓસ્ટ્રેલિયામાં માંગો તો પણ એ જ સાઇઝનો મળે. એવી રીતે સ્ટાન્ડર્ડાઇઝેશન થયું છે. બીજું એક્ઝામ્પલ આપું તો રિસેન્ટલી આપણે બધાએ જોયા કે N95 માસ્ક આપણે બધા પહેરીએ છીએ છેલ્લા 1-1.5-2 વર્ષથી. તો N95 માસ્ક ક્યાંથી આવ્યા? અને બધી જગ્યાએ, બધા જ દેશોમાં, બધી જ સિટીમાં N95 કે એટલે એ જ સાઇઝનું એટલું જ અને એટલા જ લેયર વાળું માસ્ક કેમ આપણને મળે? કેમ કે N95 itself is a standardized specification of mask. એવી ઘણા બધા સ્ટાન્ડર્ડ છે અને તમે જસ્ટ ગૂગલ પર જઈને ISO માં કેટલા સ્ટાન્ડર્ડ છે એવું જો સર્ચ કરો તો તમને 26,000 થી વધારે સ્ટાન્ડર્ડ જોવા મળી શકે છે. એટલે મિત્રો, આ એક એવી સંસ્થા છે જેણે છેલ્લા 50 વર્ષમાં ઇન્ડસ્ટ્રીમાં, વર્લ્ડમાં, યુનાઇટેડ નેશન્સમાં અને ઓવરઓલ બધી જ ટાઈપની ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા ઇનોવેશન અને સ્ટાન્ડર્ડાઇઝેશન લાવવામાં મદદ કરી. આ પ્રોગ્રામ ચાલુ થવા પહેલા અમે લોકોએ એ પણ પોલ લીધો હતો કે પાર્ટિસિપન્ટ્સના જો કોઈ ક્વેશ્ચન્સ હોય તો આપણે એને પહેલાથી એટેન્ડ કરીએ. ઘણા બધા લોકોએ પોતપોતાના વિચારો વ્યક્ત કર્યા છે મિત્રો, અને એ વિચારોમાં ખાસ કરીને ઘણા સવાલો એવા આવ્યા છે કે ISO માં એકચ્યુઅલી કેટલા સ્ટાન્ડર્ડ છે ડાયમંડ અને જ્વેલરી ઇન્ડસ્ટ્રી માટે. હવે આપણી ઇન્ડસ્ટ્રીની કમનસીબી કહો કે બદનસીબી કહો, આપણી ઇન્ડસ્ટ્રી ઘણા વર્ષોથી આ બધા ટાઈપના સ્ટાન્ડર્ડ્સો માટે ખરેખર ઓપન નથી. ઘણી બધી કંપનીઓ, ગ્રેટ કંપનીઝ છે આપણી ઇન્ડસ્ટ્રીમાં, જ્વેલરીમાં, ડાયમંડમાં, વોચમાં, પણ આપણે ખરેખર હજુ સુધી એટલા એક્સપોઝ નથી થયા. અને આપણા બધાની જોઈન્ટ જવાબદારી હવે બને છે કે આટલા બધા સરસ જો સ્ટાન્ડર્ડ્સ ઓલરેડી અવેલેબલ હોય
તો આપણે કેવી રીતે એનો પણ ઉપયોગ કરવો જોઈએ. તમારે બધાની જાણ માટે ખાલી એક ડિટેલ્સ અહીંયા હું લઈને આવ્યો છું કે તમે પણ આ સેમ વસ્તુને પોતે પણ જઈને ચેક કરી શકો છો. ISO ની વેબસાઇટ છે iso.org, અને તમારે જો એ જોવું હોય કે ડાયમંડ અને જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં કેટલા સ્ટેન્ડર્ડ અત્યાર સુધીમાં આવ્યા છે, તો આટલું મોટું લિસ્ટ છે મિત્રો. ખાલી જ્વેલરી કંપનીઝમાં રિંગની સાઇઝ કેવી હોવી જોઈએ એના માટે અલગ એક સ્ટેન્ડર્ડ છે. ગોલ્ડના એલોયના કેટલા ટાઈપના કલર હોવા જોઈએ એનો પણ અલગથી એક સ્ટેન્ડર્ડ છે. એનું તો અમેન્ડમેન્ટ પણ થઈ ગયું છે. કે કેવી ટાઈપની પ્રીસિયસ મેટલ્સની ફાઇનનેસ હોવી જોઈએ એના માટે પણ એક સ્ટેન્ડર્ડ છે. ગોલ્ડના એલોયના કોટિંગ્સ કેવી રીતે કરવા જોઈએ, કેટલા ટાઈપના કોટિંગ્સ આવી શકે, એને સાચવીને કેવી રીતે કરવું, એ બધા માટે પણ એક સ્ટેન્ડર્ડ છે. તમે જોશો તો ગોલ્ડ માટે, પ્રીસિયસ મેટલ માટે, જ્વેલરી માટે, સિલ્વર માટે ઘણા બધા સ્ટેન્ડર્ડ છે. પેલેડિયમ માટે પણ સ્ટેન્ડર્ડ છે. ઓકે, પેલેડિયમ એલોય માટે પણ અલગથી એક સ્ટેન્ડર્ડ છે. એવી રીતે તમે જોશો તો પ્રીસિયસ મેટલના કેટલા એલોયઝ હોય છે અને એલોયને કેવી રીતે વાપરવા જ્વેલરીમાં અને એસોસિએટેડ પ્રોડક્ટ્સમાં, એના માટે પણ અલગથી 11596 નામનો સ્ટેન્ડર્ડ છે. આટલા બધા સ્ટેન્ડર્ડ્સો છે જ ઓલરેડી. એમાં તમને અહીંયા લિસ્ટમાં નામ બતાવું તો 24016 જે પોલિશ ગ્રેડિંગ માટેનો સ્ટેન્ડર્ડ 2020ના સપ્ટેમ્બર મહિનામાં લોન્ચ થયો છે મિત્રો. એટલે આ ખરેખર એક બહુ સરસ સંસ્થા છે, અને આ સંસ્થાએ અત્યાર સુધીમાં વર્લ્ડમાં ઘણા બધા રિવોલ્યુશન્સ લાવ્યા છે. ઓકે, તમને અત્યાર સુધીની માહિતી જો યોગ્ય લાગી હોય અને હજુ વધારે તમારી આ વિશે જાણવાની ધગશ હોય તો તમે ચેટ બોક્સમાં તમારી કોમેન્ટ લખી શકો છો. તમે લખી શકો છો કંઈ પણ, ગ્રેટ લખી શકો છો, વાવ લખી શકો છો. તો તમારા રિસ્પોન્સથી આપણે આખા આ વેબિનારને વધારે ને વધારે સક્રિય બનાવશું, વધારે ને વધારે એન્ગેજમેન્ટ વાળા બનાવશું મિત્રો. આજે આપણો ઉદ્દેશ એ છે કે તમે આ બધી વસ્તુ વિશે જાણો, કેમ કે આ બધા સ્ટાન્ડર્ડોનું જો આપણને નોલેજ હશે તો આપણી કંપનીને આપણે ગુડમાંથી ગ્રેટ કંપની બનાવી શકશું મિત્રો. 24016ના સ્ટાન્ડર્ડ પર આવીએ તો તમે અહીંયા જોઈ શકો છો કે ઘણા લોકોના મગજમાં એવા પણ ક્વેશ્ચન્સ છે હાલમાં કે આ પર્ટિક્યુલર સ્ટાન્ડર્ડ એકચ્યુઅલી ક્યાં ક્યાં એપ્લિકેબલ છે ને ક્યાં ક્યાં એપ્લિકેબલ નથી. તો લેટ મી ટેલ યુ વેરી ક્લિયરલી ફ્રેન્ડ્સ કે આ જે સ્ટાન્ડર્ડ છે એ ફક્ત ને ફક્ત હાલમાં નેચરલ અને તે પણ અનમાઉન્ટેડ પોલિશ ડાયમંડ્સ માટે જ ઓપન કરવામાં આવ્યો છે. એટલે આ કોઈ પણ જ્વેલરીમાં જો લાગ્યો હોય તો એના માટે એપ્લિકેબલ નથી. એટલે એ કંપની જો એવું ઈચ્છતી હોય કે મને પણ આ સ્ટાન્ડર્ડનું સર્ટિફિકેશન જોઈએ છે તો એવું નથી કે નથી થઈ શકવાનું. થોડો સમય મિત્રો તમારે રાહ જોવી પડશે, અને પછી જ્યારે એ અવેલેબલ થઈ જશે ત્યારે આપણે એનો લાભ ઉઠાવી શકશું. બીજું કે આ ટાઈપના સ્ટેન્ડર્ડ ઘણા બધા અલગ ટાઈપના ડાયમંડ્સ માટે પણ હાલમાં ઓપન નથી કરવામાં આવ્યો. એ ફક્ત ને ફક્ત નેચરલ માટે છે. ફેન્સીના કલર ડાયમંડ્સ હોય એના માટે એ ઉપયોગ નહીં કરી શકાય. સિન્થેટિક ડાયમંડ્સ હોય એના માટે એ ઉપયોગ નહીં કરી શકાય. મને ઘણી બધી ક્વેરી એવી પણ આવી છે કે લેબગ્રોન ડાયમંડ્સમાં આનો ઉપયોગ થઈ શકે કે નહીં. હા, ચોક્કસપણે થઈ શકશે, પણ હાલમાં નહીં. થોડો સમય જવા દો. ઘણી બધી ઇન્ક્વાયરીઝ, ઘણી બધી અપડેટ્સ આ સ્ટાન્ડર્ડ જે બનાવે છે કમિટીને જશે ત્યારે એ લોકો ચોક્કસપણે આને પણ અપડેટ કરશે. જેમ સર્ટિફિકેશનમાં સૌથી પહેલા નેચરલ પોલિશ ડાયમંડ સર્ટિફાઈ થતા હતા, હવે લેબગ્રોન પણ થવા લાગ્યા છે, તો ફ્યુચરમાં એની પણ પૂરેપૂરી શક્યતા છે. ટ્રીટેડ ડાયમંડ્સમાં પણ આપણે એનો ઉપયોગ નહીં કરી શકીએ, અને એસેબલ્ડ ડાયમંડ્સમાં પણ આપણે એનો ઉપયોગ નહીં કરી શકીએ. આની એપ્લિકેબિલિટી જો તમને ક્લિયર હોય તો મિત્રો ચેટ બોક્સમાં તમારા આન્સર આપતા જતો યુ કેન રાઇટ ક્લિયર. અને ઇન બિટવીન તમને જો કોઈ ક્વેશ્ચન હોય ફ્રેન્ડ્સ તો તમે મને ક્યારે પણ ક્વેશ્ચન અને આન્સર બોક્સમાં લખી શકો છો. આપણે છેલ્લે ઘણો સમય એવો રાખ્યો છે કે જે દરમિયાન આપણે ક્વેશ્ચન્સના આન્સર આપવાની ટ્રાય કરશું. આ સ્ટાન્ડર્ડનું જ્યારે પણ લોન્ચ થયું તો આપણી ઇન્ડસ્ટ્રીના ઘણા બધા જે પ્રતિનિધિ સંસ્થાઓ કહેવાય એવી બધી સંસ્થાઓએ આને ઘણો બધો વેગ આપ્યો છે મિત્રો. આ વેગમાં સૌથી પહેલા અનાઉન્સમેન્ટ આવ્યું હતું રેપાપોર્ટ તરફથી, અને પછી સાથે ને સાથે અનાઉન્સમેન્ટ અને ઘણા બધા અપડેટ્સ આવ્યા હતા સિબજો તરફથી. સિબજો એ વર્લ્ડ જ્વેલરી ફેડરેશન છે, કાઉન્સિલ છે. જેમ આપણી જીજેપીસી છે તેમ આખા વિશ્વ લેવલે આવા બધા કાઉન્સિલો છે. એન્ટ્રપનું કાઉન્સિલ છે, નેચરલ પોલિશ ડાયમંડ્સનું અલગથી કાઉન્સિલ છે, યુએસમાં કાઉન્સિલ છે. ઇવન જીજેપીસીએ પણ આનો ઘણો બધો ઉલ્લેખ બહુ જ પોઝિટિવ લેંગ્વેજમાં કર્યો છે, અને એના આટલા બધા પ્રમોશનના કારણે જ આ સ્ટાન્ડર્ડ આટલો પ્રચલિત બહુ જ ઓછા સમયમાં થઈ ગયો છે મિત્રો. એટલા માટે આપણે કહીએ છીએ કે આ એવો કોઈ સ્ટાન્ડર્ડ નથી કે ખાલી સુરત કે મુંબઈ કે જયપુર કે દિલ્હી માટે બન્યો છે. આ આખા વર્લ્ડનું ઇન્ક્લિનેશન આના તરફ આવી રહ્યું છે. અને એટલા માટે આવી રહ્યું છે મિત્રો કે આનો ઉદ્દેશ બહુ જ સિમ્પલ છે. પોતપોતાના ગ્રેડિંગ સિસ્ટમ અને પોતપોતાના ગ્રેડિંગના નામો
તમે કેટલા વર્ષ સુધી બતાવવાના, તમારે બધાએ એક જ લાઈન પર આવવું પડે. ઓલમોસ્ટ બધા એક જ લાઈન પર છે. ઘણી બધી બેસ્ટ કંપનીઝ ઇન્ડિયામાં, યુએસમાં, ચાઇનામાં, હોંગકોંગમાં છે કે જે લોકોના પોતાના ગ્રેડિંગના સિદ્ધાંતો બહુ જ વર્ષથી મજબૂત છે. પણ આ સ્ટાન્ડર્ડે એવી વસ્તુઓ પણ આંખ ખોલી છે કે જેનાથી એ મજબૂત સિદ્ધાંતોને વધારે મજબૂત બનાવવા માટે આપણને સફળતા અહીંયા મળી રહી છે. સો ઘણી બધી તમારી ઉત્સુકતા હશે કે એકચ્યુઅલી એવું તો કેવું આ સ્ટાન્ડર્ડમાં હોઈ શકે. સો આ સ્ટાન્ડર્ડમાં જનરલી આપણે ISO ના સ્ટાન્ડર્ડને જોઈએ તો બેઝિકલી એ બીજું કંઈ નથી હોતું પણ એક PDF ડોક્યુમેન્ટ હોય છે. ઓકે, અને એ PDF ડોક્યુમેન્ટમાં બધી વસ્તુઓનો જનરલી ઉલ્લેખ કરેલો હોય છે. તો આજે હું તમને ISO નો સ્ટાન્ડર્ડ કેવો દેખાય એ પણ બતાવવા માંગુ છું મિત્રો. અને અહીંયા તમે જોઈ શકશો કે આ એક ISO નો સ્ટાન્ડર્ડ છે. ઓકે, 55 પાનાનો સ્ટાન્ડર્ડ છે ફ્રેન્ડ્સ. અને આ 55 પાનાના સ્ટાન્ડર્ડ્સમાં બહુ બધી વસ્તુ ડિટેલમાં લખાઈ છે. પહેલા 5 ચેપ્ટર જનરલ ચેપ્ટર છે જેમાં વજન સુધીની વાતો કરી છે. છઠ્ઠા ચેપ્ટરથી આપણા બધા ક્રિટિકલ પેરામીટર્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ફ્રેન્ડ્સ. છઠ્ઠામાં તમે જોઈ શકો છો કે બધી કલરની વાતો કરી જે આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ પેરામીટર્સ છે. હજુ પણ ઇન્ડસ્ટ્રીના ઘણા બધા મોટા મોટા પ્લેયર્સ પણ કલરની ઇફેક્ટિવનેસ અને કલરના ઇવેલ્યુએશન માટે ઘણું સ્ટ્રગલ કરી રહ્યા છે ફ્રેન્ડ. આપણને બધાને ખબર જ છે. પછી 7મા ચેપ્ટરમાં ક્લેરિટીની વાત કરી છે. એકચ્યુઅલી કેવી રીતે ક્લેરિટી માપવાની, ક્લેરિટીને તમારે ડિસ્ક્રાઇબ કેવી રીતે કરવાની, તમારા કસ્ટમરને સમજાવવા માટે કેવી તમારે પ્રોસેસ બનાવેલી હોવી જોઈએ. કટની વાત કરી છે. કટમાં અલગ અલગ પ્રપોર્શન્સની વાત કરી છે, કેટલા ટાઈપના કટ આવી શકે. અને આ સ્ટાન્ડર્ડ છે એવું સરસ કામ કર્યું છે કે ઘણી બધી વસ્તુઓમાં ઇન્ટરનેશનલ લેવલ પર બધા જ એક લેંગ્વેજ બોલી શકે ને એવા ક્રાઇટેરિયા ડિફાઇન કર્યા છે ફ્રેન્ડ્સ. આમાં તમે પ્રોપોર્શન્સમાં જોઈ શકો છો આપણા ઘણા બધા પેરામીટર્સ હોય છે જે ટેકનિકલ છે. અને સાથે સાથે કટની સાથે સાથે ફિનિશમાં પોલિશ અને સિમેટ્રીની પણ વાત કરી છે. આઈડેન્ટિફિકેશનની વાત કરી છે. તમે તમારા હીરાને આઈડેન્ટિફાઈ કેવી રીતે કરશો, શું તમારો યુનિક નંબર છે, કેવી રીતે રાખો છો, પેકેટમાં રાખો છો, ડબ્બીમાં રાખો છો, માણસોના હાથમાંથી ફરે છે તો શું રાખો છો, કેવી રીતે રાખો છો, એના માટેની સિસ્ટમ બનાવવી પડે. અને આ બધી વસ્તુ આપણે વર્ષોથી કરીએ જ છે, આપણા માટે નવું નથી. પણ આ બધી વસ્તુઓના આ સ્ટાન્ડર્ડને વાંચીને એને સમજીને એને રિલેટેડ ડોક્યુમેન્ટેડ એવિડન્સીસ પણ ઉભા કરવા પડશે કે કોઈ પણ આવીને થર્ડ પાર્ટી કાલે આવીને પૂછે કે કેવી રીતે કલર માપો છો તો યુ હેવ ટુ હેવ ધેટ ડોક્યુમેન્ટ ટુ શો. પછી માસ છે, કલર, એનું મેઝરમેન્ટ કેવી રીતે કરો, તમારા વજન કાંઠી છે એને કેવી રીતે મેનેજ કરો. આગળના સ્લાઇડ્સમાં તમને વધારે વિસ્તૃતમાં એના ઉપર સમજણ આપું છું. ટેસ્ટિંગના ક્રાઇટેરિયા, ફ્લોરસન્સ કેવી રીતે માપો છો, એની અસર તમારા પર કેવી રીતે પડે છે. ગ્રેડિંગના ક્રાઇટેરિયા કયા કયા છે, કેટલી ટાઈપની ઇન્ક્લુઝન્સનો તમે ઉપયોગ કરો છો, તમે કોમેન્ટ્સમાં કે રિમાર્ક્સમાં શું શું લખો છો, ચિહ્નો બતાવો છો, એનો મતલબ શું છે, કઈ વસ્તુનો કેવી રીતે ઉપયોગ કરવો. પછી આ વસ્તુ આખી બની જશે, તમારો રિપોર્ટ બની જશે તો કેવો દેખાવો જોઈએ. એ બધી વસ્તુને બહુ જ ડિટેલમાં આખા સ્ટાન્ડર્ડ્સમાં બતાવવામાં આવી છે. તમે અહીંયા બધું વસ્તુ જોઈ શકો છો. તો જો દુનિયાના દરેક ડાયમંડ કંપનીઝ આનો ફોલો કરે, અને આપણે ફોલો કરીએ જ છે, કઈ નવી વસ્તુ નથી. આપણે 90, 95, હું તો કહું ઘણી કંપની 97% આની નજીક હશે. પણ હજુ પણ આનું આ નજરથી પણ એક વખત આપણું એનાલિસિસ જો કરીએ તો આપણે 100 ક્યાં 102, 202, 501% સુધી આને આપણે પરફેક્શનમાં પહોંચી શકીએ છીએ ફ્રેન્ડ્સ. સો આટલું બધું ઇમ્પોર્ટન્ટ આ સ્ટાન્ડર્ડ છે. હવે આપણે જોઈએ કે આ પર્ટિક્યુલર સ્ટાન્ડર્ડમાં એકચ્યુઅલી આપણી કંપનીમાં શું ટેકનિકલ વેલ્યુ એડિશન થાય છે. ઓકે, સો એ વેલ્યુ એડિશનની વાત કરીએ તો સૌથી પહેલું વેલ્યુ એડિશન છે કે તમારે આપણી ત્યાં જે પણ ટાઈપની કલર માપવાની કે અલગ અલગ પેરામીટર માપવાની પ્રોસેસીસ હોય એ બધી પ્રોસેસીસને આ સ્ટાન્ડર્ડ છે ને તે ચેલેન્જ કરે છે. એટલે ક્વેશ્ચન્સ પૂછે છે. હવે આપણે કલર બધા માપીએ જ છે, હીરો જોઈએ છે હાથમાં રાખીને કે શું કલર આવે છે, અથવા કલરીમીટરનો ઉપયોગ કરીને મૂકીને જોઈએ છે. આ સ્ટાન્ડર્ડમાં એટલું બધું ડિટેલમાં લખવામાં આવ્યું છે અને સમજાવવામાં આવ્યું છે કે એકચ્યુઅલી માણસોની આંખથી હીરો કેટલા ડિગ્રી નીચે હોવો જોઈએ, કેટલો દૂર રહેવો જોઈએ, કેટલા સેન્ટીમીટર દૂર રહેવો જોઈએ, એટલા બારીકાઈમાં તમને સમજાવવામાં આવ્યું છે ફ્રેન્ડ્સ. એ આપણે જો ઝીણવટપૂર્વક સમજીએ, સારી રીતે સમજીએ ને તો ખરેખર આપણે કલરના ગ્રેડિંગમાં બહુ જ એક્સલન્ટ લેવલ મેળવી શકીએ છીએ. એના જેવું જ બીજું વેલ્યુ એડિશન છે ફ્રેન્ડ્સ કે આપણી આખા પ્રોસેસમાં કેલિબ્રેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કેલિબ્રેશન એટલે અત્યાર સુધી આપણે એટલું જ સમજીએ છીએ કે વજન કાંટો જે આવે ને એને 0 0 કરે એટલે કેલિબ્રેશન. ઓકે,
બટ રિયલ કેલિબ્રેશનની વ્યાખ્યા આ સ્ટાન્ડર્ડમાં લખવામાં આવી છે ફ્રેન્ડ. અને કેલિબ્રેશનની વ્યાખ્યામાં એવું છે કે તમારી કંપનીમાં તમારા પોલિશ ડાયમંડ્સની જે રેન્જ છે એ રેન્જના 3 છેડે, એટલે એકદમ ઓછામાં ઓછો કેરેટ, એકદમ વધુમાં વધુ કેરેટ અને સેન્ટરનો 1 કેરેટ. ઓકે, એ 3 છેડા પર વજનો મૂકી, અને વજનો પણ એવા 200 ગ્રામ 100 ગ્રામ અધર નહીં, એક સાયન્ટિફિકલી પ્રૂવ થયેલું વજન. એટલે હું તમને એક એક્ઝામ્પલ આપું તો આપણી કંપનીમાં જો 1 કેરેટ થી લઈને 6 કેરેટની એવરેજ સાઇઝ પોલિશની આવતી હોય તો આપણે એક 80 સેન્ટ અને એક 7 કેરેટનો હીરો વજન કાંટા ઉપર, હીરો નહીં, એક સ્ટાન્ડર્ડ વેટ જે અહીંયા સ્ટીલનું વેટ બતાવવામાં આવ્યું છે એ મૂકવાનું, અને એને જોવાનું કે કોઈ એરર હોય તો 0 કરવાનો, પ્લસ એક 3.5 કેરેટનો પણ મૂકવાનો અને 0 કરવાનો. આનો મતલબ એ છે કે આપણે આ રીતે કરીએ તો આપણી વજન કાંટી આખી રેન્જને માપવા માટે સક્ષમ છે. પણ મિત્રો, હું ઘણી બધી ડાયમંડ કંપનીઝ જોઉં છું, 50 કંપનીમાંથી 45 કંપનીની પ્રોસેસ જોઉં, 48 કંપનીની પ્રોસેસ જોઉં તો હાલમાં એવું છે કે 200 ગ્રામનો સ્ટીલનો વેટ મૂકીને 0 કરે છે. 200 ગ્રામનો વેટ ઇટસેલ્ફ ઇઝ 1000 કેરેટ ફ્રેન્ડ. તો એ કોઈ પણ રીતે સાયન્ટિફિકલી પ્રૂવ થતું નથી કે તમે રાઈટ વેટથી કેલિબ્રેશન કરી રહ્યા છો. આવા બધા ઝીણા તમને ઘણા બધા મહત્વના વેલ્યુ એડેડ ટેકનિકલ પોઈન્ટ આ સ્ટાન્ડર્ડ આપી રહ્યું છે. બીજો એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ફ્રેન્ડ, કે આપણા ગ્રેડરો જ્યારે પણ હીરા જોતા હોય, કલર મૂકતા હોય, ક્લેરિટી મૂકતા હોય, કટ મૂકતા હોય, તો એ લોકોની આંખ જે છે એ સાયન્સ એવું કહે છે કે એ આંખ એને અમુક ટાઈપના હીરાઓ જોવા માટે બંધાઈ જાય. હવે આ વસ્તુ ના થાય, આ વસ્તુને અટકાવવા માટે શું કરી શકાય એ પણ આ સ્ટાન્ડર્ડે બતાવ્યું છે, એ પણ આ સ્ટાન્ડર્ડે સમજાવ્યું છે કે તમારે શું કરવું જોઈએ. અમે આ સ્ટાન્ડર્ડનું ઘણી કંપનીઓમાં ઇમ્પ્લિમેન્ટેશન હાલમાં કરાવી રહ્યા છે, ઘણી કંપનીઓને સર્ટિફાઈ કરાવી રહ્યા છે, આનું સર્ટિફિકેશન અપાઈ રહ્યા છે. અમે જ્યારે આ પ્રોસેસમાંથી પાસ થયા, મારા પોતાના માટે પણ ઘણી બધી એવી લર્નિંગ આમાંથી નીકળી ફ્રેન્ડ્સ કે જે મેં ઇન્ડસ્ટ્રીમાં ક્યારે નહીં જોઈ હતી. એક વાત તમને કરું તો આપણા માણસોને આંખને સંતોષ આપવા માટે, એને શાંતિ આપવા માટે કે એને રેસ્ટ આપવા માટે આપણે શું કરીએ? જનરલી કોઈ વોશરૂમમાં જાય કે 10 મિનિટ કામ ના કરે ગયા. પણ જ્યારે અમે આ આખી પ્રોસેસમાંથી હું પોતે પાસ થયો તો મને ખબર પડી ઘણી બધી એવી પ્રક્રિયાઓ છે જો આપણે કરીએ તો આપણા માણસોની આંખની જે આઈ સાઇટ છે ને એને પણ આપણે મેનેજ કરી શકીએ છીએ. એક નાનું ઉદાહરણ છે, એક યોગા છે. અમે જ્યારે આનું ઓડિટ કરાવતા હતા તો આના ઓડિટરે અમને સલાહ આપી કે પોલીસના ગ્રેડરોને થોડા સમય યોગા કરાવવા જોઈએ, જે યોગા ફક્ત આંખ માટે બન્યો છે ફ્રેન્ડ. આ યોગા એવો છે જેનું નામ છે ત્રાટક. તમે ગૂગલ પર, યુટ્યુબ પર પણ આના વિશે રિસર્ચ કરી શકો છો. ત્રાટક યોગા એવો છે કે જેમાં જનરલી તમારે તમારા આંખની સામે એક મીણબત્તીને સળગાવવાની હોય, એની જ્યોત હોય, અથવા કોઈ પણ એક એવી વસ્તુને તમારે થોડા સમય માટે કોન્સ્ટન્ટ જોવાની હોય. તમે જુઓ ને તો તમારી આ હીરા જોવાની જે આઈ સાઇટ બંધાઈ ગઈ છે ને એ તૂટે મિત્રો. બિલીવ મી, ધીસ ઇઝ પ્રેક્ટિકલ. અને આનાથી ઘણું બધું તમારી આંખમાં, આ સાયન્ટિફિક પ્રોસેસ છે, આનાથી આંખમાં અમુક શાંતિ મળતી હોય છે, અમુક એને આરામ મળતો હોય છે, અને એના લીધે એની પ્રોડક્ટિવિટી વધતી હોય છે. એક વસ્તુ આપણા આજના પ્રોગ્રામને પણ એન્ગેજમેન્ટ જાળવી રાખવા માટે હું એક વસ્તુ મેં વિચારી છે. આપણે આગળની સ્લાઇડમાં વધતા પહેલા એક વસ્તુ કરશું અહીંયા, જેનાથી તમને થોડું આના વિશે વધારે ખ્યાલ આવે. 1 મિનિટની કે 30 સેકન્ડની એક એક્સરસાઇઝ છે ફ્રેન્ડ્સ, બહુ નાની એક્સરસાઇઝ છે. શું કરવાનું છે? તમારે બધાએ એક યોગા કરવાનો છે 30 સેકન્ડ સુધી, વધારે સમય નહીં લે. અને આ પ્રેક્ટિકલ વસ્તુ છે. આને જો પોલીસ ગ્રેડરોને કરાવો તો એ લોકો તમને શાબાશી આપશે કે આ શું લઈ રહ્યા. આપણે કઈ નથી કરવાનું. આપણે, હું તમને 1 2 3 4 5 કહીશ ને ફ્રેન્ડ્સ, ત્યારે તમારી આંખોને જ્યારે પહેલી વખત કહું ને ત્યારે તમારે જેટલી બને એટલી મોટી ખોલવાની છે આમ. પછી બીજી વખત કહું ત્યારે એને જેટલી બને એટલી દબાવીને બંધ કરવાનું. 5 વાર આ વસ્તુ કરશું અને પછી તમે જોજો તમારી આંખોને કોઈ આરામ મળી રહ્યો છે કે નહીં ફ્રેન્ડ. બહુ સિમ્પલ વસ્તુ છે અને આનાથી ઘણી બધી ઇનહરન્ટ પ્રોડક્ટિવિટી વધી શકે. ઓકે, સો વિલ સ્ટાર્ટ. પહેલા આંખ ખોલવાની છે. ઓકે, 1 2 3 4 5. ક્લોઝ યોર આઈઝ. 1 2 3, પૂરા દબાણથી 4 5. ઓપન યોર આઈઝ, એકદમ જેટલી મોટી થાય એટલી. 1 2 3 4 5. ક્લોઝ યોર આઈઝ. 1 2 3 4 5. વેરી ગુડ. વન્સ અગેન ઓપન યોર આઈઝ. 1 2 3, એકદમ મોટી. 4 5. Wonderful.
ક્લોઝ યોર આઈઝ. 1 2 3 4 5. થેન્ક યુ સો મચ. આટલું રાખશું આપણે. હવે તમે જુઓ, થોડું મહેસૂસ કરો, તમારી આંખોને આરામ મળ્યો. આઈ હોપ તમે બધા એગ્રી થશો કે હા, થોડો ફરક તો આવે જ છે. અને બિલીવ મી, અમે આ કરાવ્યું છે. ગ્રેડિંગ ડિપાર્ટમેન્ટના સ્પીકરો જે ઉપર હોય છે, એમાં અમે લોકોએ મેસેજ અપાવ્યા છે દર 2-2 કલાકે કે મિત્રો આપણે આ યોગા કરવાનો છે અને 1-2 મિનિટ માટે બધા કામ સાઈડમાં મૂકી દો ને આ વસ્તુ કરવાની છે. ટ્રસ્ટ મી, આ વસ્તુની પ્રોસેસ તમે તમારે ત્યાં ચાલુ કરાવો અને પછી તમારા ગ્રેડર્સ જ તમને આવીને કહેશે કે ખરેખર અમને હવે મજા આવી રહી છે. તમને આ પર્ટિક્યુલર યોગા અને એક્ટિવિટી જો પસંદ આવી હોય ફ્રેન્ડ્સ, ઓકે, તો કોમેન્ટ બોક્સમાં, ચેટ બોક્સમાં વાવ લખજો. ઓકે, થેન્ક યુ સો મચ. આગળ વધીએ. બીજો શું ટેકનિકલ વેલ્યુએડિશન છે ફ્રેન્ડ, અહીંયા કે આપણે બધા અલગ અલગ ટાઈપની લાઇટોનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, બધા જ્વેલરી, ડાયમંડ, ટ્રેડર્સ, હોલસેલર્સ, બીડીબી ઓફિસ, મહિધરપુરા, ઓકે, બધા જ. પણ હજુ પણ આપણને એક્ઝેક્ટલી ખબર નથી કે કઈ ટાઈપની લાઇટને કેવી રીતે ઉપયોગ કરવાની. આ સ્ટાન્ડર્ડમાં લાઇટ ઉપર ઘણો બધો ભાર મૂકવામાં આવ્યો છે અને લાઇટ પર એટલું સારું અન્ડરસ્ટેન્ડિંગ આપવામાં આવ્યું છે કે એમાં એક વસ્તુ હોય છે લક્સ. લક્સ એટલે લાઇટની તીવ્રતા. કેટલી તીવ્રતાથી લાઇટ નીચે પડી રહી છે એને, એના મેઝરમેન્ટને કે એના માપદંડને લક્સ કહેવાય છે. અને લક્સને માપી શકાય મિત્રો. લક્સને માપવાના અને કેટલા લક્સ હોવા જોઈએ અહીંયા લખ્યા છે. આટલા લક્સ હોવા જોઈએ. અને કઈ ટાઈપની લાઇટ, D55 to D65 ની લાઇટ તમારે વાપરવી છે. ઇનફેક્ટ આ વસ્તુની એવી પણ ચોખવટ કરવામાં આવી છે કે લાઇટને કેટલા સમય સુધી તમારે ઉપયોગ કરવી જોઈએ અને પછી એ લાઇટ ઉપયોગકારક નથી. ઘણા બધા આમાં સ્ટેન્ડર્ડમાં ઇન્ટરનલ આવા ઝીણા ઝીણા સ્ટેન્ડર્ડ આપવામાં આવે છે. જો આપણે આ બધી વસ્તુઓ કરીએ તો ખરેખર આપણી કંપનીની ગ્રેડિંગ પ્રોસેસ કેટલી સુધરે ફ્રેન્ડ. ઓકે, બીજું એક ટેકનિકલ વેલ્યુએડિશન અહીંયા એ છે કે ઇન્ટરનલ કેરેક્ટરિસ્ટિક અલગ અલગ કંપનીઓ પોતપોતાની લેંગ્વેજમાં પોતપોતાને મન ફાવે તેમ લખતા હોય છે. કોઈ પોતાનું ચલાવવા માટે નથી લખતા, પણ પોતાના કસ્ટમરોને કોન્ફિડન્સ આપવા માટે લખીએ. ઓકે, પણ એ કોન્ફિડન્સના કારણે કેમ કે કસ્ટમર 10 જગ્યા ફરતો હોય, 100 જગ્યા ફરતો હોય, તો કસ્ટમર કન્ફ્યુઝ થાય છે. એટલે આ સ્ટેન્ડર્ડમાં આવી બધી કેરેક્ટરિસ્ટિક, રિમાર્ક, કોમેન્ટ્સ જે પણ હોય કે તમે ડ્રીલ કોને કહો છો, તમે બ્રુઝ કોને કહો છો, તમે કેવિટી કોને કહો છો, તમે લેસર ડ્રિલિંગ કોને કહો છો, ઇન્ક્લુઝન કોને કહો છો, તમારે જે પણ કેવું હોય ને એ આ સ્ટાન્ડર્ડમાં લખાયેલી પરિભાષા પ્રમાણે કેવું પડશે. બહુ મોટું લિસ્ટ છે, 2 પાનાનું. 122 આવી ઇન્ક્લુઝન્સ કે આવી રિમાર્ક આ સ્ટાન્ડર્ડમાં લખવામાં આવી છે ફ્રેન્ડ. જો આપણે બધા આ સેમ લેંગ્વેજનો, ચિહ્નોનો ઉપયોગ કરીએ તો આપણે ઇન્ડસ્ટ્રીમાં ઘણું બધું સ્ટેન્ડર્ડાઇઝેશન લાવી શકીએ છીએ ફ્રેન્ડ. આવી બધી ઇન્ટરનલ કેરેક્ટરિસ્ટિક્સ પર પણ બહુ સારું ટેકનિકલ વેલ્યુએડિશન આ સ્ટેન્ડર્ડ આપ્યું છે. હવે બધાને સવાલ આવતો હશે, આટલું બધું સારું છે, 55 પાનાનો સ્ટેન્ડર્ડ છે, ઇન્ટરનેશનલ સંસ્થાએ બનાવ્યો છે, ઓકે, કેવી રીતે આ થઈ શકે? આને અચીવ કરવું હોય તો શું કરવું પડે? ઓકે, આના માટેની પ્રોસેસ શું? મારી કંપનીમાં પણ મને જોઈએ જ છે, મારે કરવું જ છે, અમને જરૂર છે જ, અમારું ગ્રેડિંગ પણ નીચું જ છે, અમારે વધારવું જ છે. તો શું કરી શકાય, કેવી રીતે કરી શકાય, અને આને હાસિલ કરવા માટેની બેસ્ટ પ્રોસેસ શું, એ પણ આજે અમે લઈને આવ્યા છે. તો સૌથી પહેલા મારી જે સંસ્થા છે ગ્રોલિટી, અમારે ત્યાંથી ટેકનિકલ ટીમ તમારે ત્યાં આવે અને અમે લોકો ડાયમંડની કંપની જે નેચરલ પોલિશ ડાયમંડ્સમાં, બીજી એક વસ્તુ તમને કહેવાનું રહી કે 0.30 કેરેટથી અપના હીરાને જ આ સ્ટેન્ડર્ડમાં સમાવેશ કરવામાં આવ્યા છે હાલમાં. એ ટાઈપના હીરા હોય, 30 સેન્ટથી ઉપરના હીરા જો તમારે ત્યાં પોલિશ ગ્રેડિંગ થતું હોય એના તો અમે આવીએ અને આ સ્ટેન્ડર્ડમાં આ બધા પોઈન્ટ્સોના આધારરૂપ અમે લોકો ગેપ એનાલિસિસ સૌથી પહેલા કરીએ. એટલે અમે બધું શોધખોળ કરીએ કે ભાઈ તમારે ત્યાં જ બધું જે થઈ રહ્યું છે, તમે તમારી જે સિસ્ટમ બનાવી છે, ગ્રેડિંગની જે પ્રોસેસ બનાવી છે, એ અને સ્ટાન્ડર્ડની વચ્ચે હાલમાં કેટલું અંતર છે એની ગેપ શોધીએ. કલરમાં, ક્લેરિટીમાં તમારી બધી પ્રોસેસીસ, તમે માસ્ટર સ્ટોન કેવી રીતે મેનેજ કરો છો, કેલિબ્રેશન કેવી રીતે કરો છો, કેટલું વજન વાપરો છો, ઓકે, તમે લાઇટો કઈ વાપરો છો, કેટલા માણસનો સ્ટાફ છે, અને ટ્રેનિંગો કેવી રીતે આપો છો, એને બહાર ખાતે ટ્રેનિંગમાં મોકલાવો છો કે નહીં, બહુ બધી વસ્તુઓ છે. અને અમારી પાસે બહુ સરસ ચેકલિસ્ટ, સવાલ બધું જ રેડી છે. એના આધારરૂપ અમે લોકો જ્યારે ગેપ એનાલિસિસ કરીએ ફ્રેન્ડ, બિલીવ મી, બહુ બધા પોઈન્ટો આમાંથી નીકળે છે. 20 પોઈન્ટ, 22 પોઈન્ટ, 40 પોઈન્ટ. અને ઘણી કંપનીઓ તો સર્ટિફિકેટ સાઈડમાં મૂકી દે છે કે અમને સર્ટિફિકેટમાં રસ નથી, અમને તો તમે ગેપ કરી અને અમને બતાવો કે અમે કેટલા પોઈન્ટમાં અમારો પોતાનો સુધારો કરી શકીએ. અને આ સુધારો જ્યારે થાય છે ફ્રેન્ડ, ત્યારે એ લોકોનું ગ્રેડિંગનું પ્રમાણ જે છે
ખાસું એવું વધી જાય છે. ગ્રેડિંગના પ્રમાણે સિમ્પલ ડેફિનેશન એ છે કે તમે મૂકેલા ગ્રેડિંગના પેરામીટર્સ અને એક્સટર્નલ લેબે આપેલા પેરામીટર્સ સેમ હીરાના એમાં કેટલો ફરક આવે છે. બધી વેલ્યુ એમાં ધોવાય છે. ઘણી વખત આપણે ફાઇટ આપીએ, ફાઇટ આપવામાં પણ કોઈ વખત સફળતા મળે, કોઈ વખત નિષ્ફળતા મળે, પણ વેલ્યુ ધોવાય છે. એ વેલ્યુના ધોવાણને અટકાવવું હોય ને તો આ ગેપને ઓછામાં ઓછી કરવી પડે ફ્રેન્ડ. બધાને આપણને ખબર જ છે, પણ સ્ટેન્ડર્ડના આધારરૂપ જ્યારે આપણે કરીએ એને ધ્યાનમાં રાખીને જ્યારે કરીએ તો બહુ જ ક્લિયર કટ પિક્ચર બહાર આવે છે. બીજો સ્ટેપ છે આને રિલેટેડ ઘણું બધું ડોક્યુમેન્ટેશન પણ કરવું પડે ફ્રેન્ડ. કોઈ પણ આઈએસઓ નો સ્ટાન્ડર્ડ એટલે બેઝિકલી ડોક્યુમેન્ટેશન. આઈએસઓ ની એકદમ લેમેન લેંગ્વેજમાં આપણા પોલીસના કારીગરો જે ઘસે છે એ લોકોને જો મારે જ્યારે સમજાવવાનું હોય આઈએસઓ એટલે શું, તો હું કેવી રીતે એ લોકોની સાથે વાત કરું કે આઈએસઓ એટલે તમે જે કરો છો એને લખો અને જેટલું લખ્યું છે એટલું જ કરો, વધારે કરવાની જરૂર નથી. સો ગ્રેડિંગની પ્રોસેસીસ આપણે બધી લખાણમાં લેવી પડે, કેવી રીતે કરી છે, કઈ વસ્તુ વાપરી છે, કયું ટેકનોલોજી વાપરી છે, કેટલો સમય લાગવો જોઈએ, કયું સોફ્ટવેર વાપરે છે, કેવી રીતે ઇસ્યુ થશે, કેવી રીતે રિટર્ન થશે, કોણ પહેલા લેશે, કોણ જોશે, કોસ્ટ ચેક કોણ કરશે, બધું ડોક્યુમેન્ટેશન કરવું પડે. અને તમારે ચિંતા કરવાની જરૂર નથી, અમારા ટેકનિકલ એક્સપર્ટ છે આ બધી વસ્તુ માટે અને અમે તમારી સાથે રહીએ 2 મહિના 3 મહિના અને આ બધું ડેવલપ કરીએ. તેનાથી તમારા ત્યાં ડોક્યુમેન્ટેડ પ્રોસેસીસ પણ બને. બધી વર્ષો સુધી 50 વર્ષ સુધી આપણી કંપનીને આમને આમ જ ચલાવવી હોય તો આ બધા ડોક્યુમેન્ટેડ એસઓપી જે કહેવાય, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર, વર્ક ઇન્સ્ટ્રક્શન, આ બધા પ્રોટોકોલ્સનો ઉપયોગ કરીને તમે એને આગળ વધારી શકો. અને આ બધા ડોક્યુમેન્ટ હવે અમે ગુજરાતી ભાષામાં, હિન્દી ભાષામાં, જે જોઈએ તે ભાષામાં પણ બનાવીને આપીએ છીએ. એટલે કોઈ આમાં અગવડતા પડતી નથી. ડોક્યુમેન્ટેશન બીજો ભાગ છે. ત્રીજો ભાગ છે આને લગતી ઘણી બધી ટ્રેનિંગ આપવી પડે આપણા માણસોને. આ ટ્રેનિંગોમાં અમે વર્કરો, ગ્રેડરો, પોલીસના જે ફાઇનલ હિલિયમના ઓપરેટરો હોય, કેમ કે ત્યાંથી ઓલમોસ્ટ વજન મુકાઈને આવતો હોય, ગ્રેડિંગમાં કોઈ વજન મૂકતું નથી, એટલે એ માણસને પણ લેવા પડે. બધાને ટ્રેનિંગ આપીએ, મેનેજમેન્ટને ટ્રેનિંગ આપીએ અને બધાને આનું જ્ઞાન આપીએ. અલ્ટિમેટલી માણસો સુધરશે ને તો સિસ્ટમ સુધરશે, સિસ્ટમ સુધરશે તો કંપની સુધરશે. હું ઘણા વર્ષોથી આ ફિલ્ડમાં છું અને આ બધી વસ્તુઓમાં એક પાયોનિયર કંપની છે ટોયોટા કરીને, જે કાર બનાવે છે. મિત્રો એનું એક તમને સેન્ટેન્સ કહીશ અહીંયા. આજની પણ તારીખમાં 60 વર્ષ પછી ટોયોટા કહે છે કે વી ડોન્ટ મેક કાર, વી મેક પીપલ, અવર પીપલ મેક કાર. તો ડાયમંડમાં આપણે પણ એવું કહેતા થઈ જવું પડશે, વી મેક પીપલ, અવર પીપલ મેક ડાયમંડ, ઓર અવર પીપલ શાઇન ડાયમંડ મે બી. પછી ચોથો ભાગ છે આને લગતું આપણે ઓડિટ કરવું પડે. ઓકે, પણ એના પર જતા પહેલા તમને અત્યાર સુધીની પ્રોસેસ હવે ક્લિયર થઈ રહી છે કે નહીં? તમને જો ક્લિયર થઈ રહ્યું ના મિત્રો, ચેટ બોક્સમાં યસ લખો. તમારા યસ થી મને ખબર પડશે તમને આ વિશે કેટલું અન્ડરસ્ટેન્ડિંગ થઈ રહ્યું છે ફ્રેન્ડ્સ. એક વખત ગેપ એનાલિસિસ થયું, ડોક્યુમેન્ટેશન થયું, ટ્રેનિંગ થઈ અને પછી આપણે આનું ઓડિટ કરવું પડે. એટલે પહેલા આપણે ઇન્ટરનલ ઓડિટ કરવું પડે કે જેમાં આપણી કંપનીના માણસો, મારા માણસો, અમારા કન્સલ્ટન્ટ આનું ઓડિટ કરે અને તમને ઘણા બધા પોઈન્ટો શોધીને આપે, કાઢીને આપે. અને પછી આપણે એક બહારથી થર્ડ પાર્ટી ઓડિટની કંપનીને પણ બોલાવીએ ફ્રેન્ડ, અને એ લોકોની પાસે ઓડિટ કરાવીએ કે આ સ્ટાન્ડર્ડમાં લખેલી વસ્તુ છે ને એના માટે અમે આટલું બધું ડેવલપ કર્યું છે છેલ્લા 2-3 મહિના મહેનત કરીને, હવે તમે અમારું ઓડિટ કરો અને જો યોગ્ય લાગે તો અમને સર્ટિફિકેટ આપો. અને એ લોકો પછી યોગ્ય લાગે તો સર્ટિફિકેટ. એમાં પણ અમે તમારી સાથે રહીએ આખી પ્રોસેસમાં. એવું નહીં કે ઓડિટ તમારે જાતે કરવાનો, વી સ્ટે વિથ યુ. અમે ઓડિટરને અને તમને બંનેને કોન્ફિડન્સ આપીએ ફ્રેન્ડ, અને તમારા કંપનીમાં આને રિલેટેડ આઈએસઓ નું સર્ટિફિકેટ પણ અચીવ કરવામાં પૂરેપૂરી હેલ્પ કરીએ. સો અલ્ટિમેટલી આ આખી પ્રોસેસ છે, આવી રીતે તમને આ મળી શકે છે સ્ટાન્ડર્ડનું સર્ટિફિકેટ. ઓકે, આના મોટા મોટા જો તમને બેનિફિટ્સ કહું તો બેનિફિટ્સમાં સૌથી મોટો બેનિફિટ્સ અમે હમણાં જોઈ રહ્યા છે કે આ વસ્તુ જો ચાલે અને બધા પોતપોતાની ગ્રેડિંગ ને લેબને આ રીતે સ્ટાન્ડર્ડાઇઝ કરે અને સર્ટિફાઈ કરે તો કદાચ ફ્યુચરમાં જે એક્સટર્નલ ગ્રેડિંગની લેબ છે, હું હાલમાં કોઈ લેબનું નામ લેવા નથી માંગતો, પણ જ્યાં આપણે આપણા હીરાઓના પોલિશ ડાયમંડ્સને સર્ટિફાઈ કરાવીએ છીએ એ લેબની કદાચ જરૂર નહીં પડે. અમે બહુ ડીપમાં રિસર્ચ કર્યું છે ફ્રેન્ડ્સ. હું તમને રિયલ ફિગર કહું, જેટલો મેન્યુફેક્ચરિંગનો કોસ્ટ આવે છે પર કેરેટ એટલો કોસ્ટ ગ્રેડિંગનો આવે છે હાલમાં. અને જો ગ્રેડિંગ જ ના કરાવવાનું હોય ને તો આપણા એટલા પૈસા ડાયરેક્ટ આપણા પ્રોફિટમાં એડ થઈ શકે છે. મને તો એટલી વસ્તુની સમજ પડે. તમે બધા પણ એગ્રી થશો. અગર તમે એગ્રી થઈ રહ્યા હોય તો કોમેન્ટ બોક્સમાં, ચેટ બોક્સમાં એગ્રી લખો. બીજો સૌથી મોટો ફાયદો છે અહીંયા ફ્રેન્ડ્સ કે ડાયમંડની કંપનીની ઇન્ટરનલની પ્રોસેસ જે છે, ગ્રેડિંગની જે પ્રોસેસ છે, આટલા બધા ટેકનિકલ વેલ્યુ એડિશન જો થતા હોય તો ગ્રેડિંગની પ્રોસેસમાં પણ ઘણો બધો ફરક આવે, પ્રોસેસ ઇમ્પ્રુવ થાય.
અલ્ટિમેટલી પ્રોસેસને જો ઇમ્પ્રુવ કરીએ ને તો આપણી આખી કંપની ઇમ્પ્રુવ થાય, વધારે પૈસા કમાઈ શકીએ, વધારે કમાશું ને તો વધારે બધું કરી શકશું. સર્ટિફિકેશનની કોસ્ટ બહુ જ ઓછી થઈ જાય, જે આપણે મેં હમણાં વાત કરી. ઓકે, આપણે આ બધું કરીએ અને કસ્ટમરને આપણા પેરામીટર્સ એકદમ નજીકના મળે અથવા પરફેક્ટ જ જો મળે તો કસ્ટમરનો કોન્ફિડન્સ લેવલ ક્યાં જઈને ઉભો રહે ફ્રેન્ડ? એ લોકોનો કોન્ફિડન્સ વધે, આપણામાં ટ્રસ્ટ વધે, વધારે ગ્રાહકી થાય, વધારે વેચાણ થાય, આપણે વધારે લોકો સુધી પહોંચી શકીએ, સારી પ્રોડક્ટ, એથિકલ પ્રોડક્ટ, ગુડ પ્રોડક્ટ લોકોના હાથ સુધી, લોકોની જ્વેલરી સુધી પહોંચાડી શકીએ ફ્રેન્ડ. અને આખી પ્રોસેસને ડેવલપ કરીને એના કારણે વિઝિબિલિટી અને ટ્રાન્સપરન્સી એકદમ એક્સક્લુઝિવ મળે આપણને. ઓરિજિનથી લઈને ટ્રેસેબિલિટી લઈને બધા સવાલો જે મેં શરૂઆતની સ્લાઇડમાં મૂક્યા હતા કે આ બધા ગૂંચવણ ભર્યા સવાલો છે ઇન્ડસ્ટ્રીની સામે, બધાનું આમાં નિરાકરણ આવી શકે છે ફ્રેન્ડ્સ. સૌથી ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ અહીંયા, એમ તો બધાને ખબર જ છે, પણ આ અમારો એક પ્રાઉડ મોમેન્ટ છે ફ્રેન્ડ્સ, અને આઈ ઓલવેઝ ટેક પ્રાઇડ ટિલ ધ ટાઈમ ઓફ માય લાસ્ટ બ્રેથ. અમે આ વસ્તુની શરૂઆત સૌથી પહેલા SRK, જે આપણી ઇન્ડસ્ટ્રીમાં પાયોનિયર કંપની છે, વન ઓફ ધ ટોપ 3, ટોપ 5 કંપની છે, એમાં આનું ઇમ્પ્લિમેન્ટેશન, આની ટ્રેનિંગ, આનું ગેપ એનાલિસિસ ને બધું અમે કરાવ્યું. આ બધું કરાવ્યું, એની રિલેટેડ ડોક્યુમેન્ટેશન, એનું સ્ટેન્ડર્ડની સમજણ આપી. 4.5 મહિના થયા છે ફ્રેન્ડ્સ આખી પ્રોસેસને કરતા. એમની મુંબઈ ઓફિસ, એમની ગ્રેડિંગની ઓફિસ, એમના જેટલા પણ લોકેશન્સ છે બધાની ગ્રેડિંગની ઓફિસ અમે લોકોએ સ્ટડી કરી, બહુ ડીપમાં ગયા, કેમ કે પહેલી વખત હતું. ઓડિટરને બોલાવ્યા, ઓડિટર માટે પણ પહેલી વખત હતું, અમારા માટે પણ પહેલી વખત હતું, SRK માટે પણ પહેલી વખત હતું. પણ SRK નો અમારા પર જે ટ્રસ્ટ હતો, અમારો જે આના માટેનો પરિશ્રમ હતો, એને લઈને આખી વસ્તુ દુનિયામાં પહેલી વખત બની ફ્રેન્ડ્સ, અને that is the proud moment for us. SRK has become the first company in the world, પહેલી કંપની આખા વર્લ્ડમાં અને ડાયમંડ અને જ્વેલરી ઇન્ડસ્ટ્રીના ટ્રેડમાં બની. અને હજુ પણ એક જ માત્ર એવી કંપની છે કે જેની પાસે ISO 24016 2020 વર્ઝનનું સર્ટિફિકેટ છે, અને એ લોકો કહી શકે છે કે અમારી જે SRK ગ્રેડિંગ સિસ્ટમ છે, SGS જે એ લોકો નામ આપ્યું છે, એમાં તો આ સ્ટાન્ડર્ડ થી પણ વધારે 17 પેરામીટરોને માપીને એ લોકો સર્ટિફિકેટ આપે છે કસ્ટમરોને. એ જે સિસ્ટમ છે SGS, એ સિસ્ટમ 24016 દ્વારા સર્ટિફાઈ થયેલી સિસ્ટમ છે. અને આ સિસ્ટમને ઇન્ડિયનની કોઈ કંપની નહીં, અમે UK થી એક ISO QAR કરીને આલ્કમસ ગ્રુપની માન્ચેસ્ટર બેઝડ એક કંપનીને લઈને આવ્યા અને ત્યાંના ઓડિટરોને બોલાવીને અને અમે લોકોએ ઓડિટ કરાવ્યું. It was so tough, it was so difficult, but because of all this love and trust and confidence in each of us, આ વસ્તુ અમે શક્ય કરી શક્યા ફ્રેન્ડ. સો આઈ થોટ લેટ મી ઓલ્સો બ્રિંગ યુ, આ કદાચ તમને મોટિવેશન આપે કે જો SRK કરી શકે તો આપણે પણ આ વસ્તુ કરી શકીએ. આ વસ્તુ આટલું ઇમ્પોર્ટન્ટ છે ફ્રેન્ડ. તમને SRK નું કામ, અમારું કામ આ જોતા, અમારો જે પ્રાઉડ મોમેન્ટ છે એ જોતા સારું ફિલિંગ આવતું હોય, ચેટ બોક્સમાં એક્સલન્ટ લખજો ફ્રેન્ડ, તો મને ખ્યાલ આવે. ઇન્ડસ્ટ્રીના ઘણા માણસો આના વિશે શું કહી રહ્યા છે એના માટે પણ હું કંઈક લઈને આવ્યો છું. લેટ મી શો યુ. યુ કેન સી હિયર. પહેલા ભાઈ છે ગાઇટનો કેલ્વેરી. ડોક્ટર કેલ્વેરી જે છે એ હાલમાં સિપ્ઝોના પ્રેસિડેન્ટ છે. ઘણા દિવસથી હું એના કોન્સ્ટન્ટ ટચમાં છું. અમે ઘણી બધી પ્રોસેસમાં અને વાતચીતોમાં આગળ નીકળી ગયા છે કે આ વસ્તુને ઇન્ડસ્ટ્રી સુધી કેવી રીતે લઈ જઈ શકાય. ઓકે, અને જોઈન્ટલી અમે આવનારા દિવસોમાં પણ ઘણા પ્રોગ્રામ્સ કરી રહ્યા છે ફ્રેન્ડ. કેલ્વેરીનું બહુ જ સીધું માનવું છે કે ઇન્ટરનેશનલી સ્ટેન્ડર્ડાઇઝ વસ્તુઓ હશે ને તો ફ્યુચરમાં ઘણું બધું આ ટ્રેડમાં વસ્તુઓ ઇઝી થઈ શકે. વચ્ચેવાળા ભાઈ જે છે મિસ્ટર સ્ટીવ સ્ટબલે. સ્ટીવ છે એ આ માન્ચેસ્ટરની જે કંપની છે તેના ટેકનિકલ ડાયરેક્ટર છે, અને એ ભાઈએ આખી આ પ્રોસેસને પોતે ઇન્વોલ્વ થઈને ઇવેલ્યુએટ કરી છે. એની આખી ટીમે આની પાછળ પડીને ઓડિટ કર્યું છે અને દે હેવ સર્ટિફાઈડ SRK. ત્રીજા ભાઈ છે અને મારા મિત્ર ડોક્ટર નીરવ મંદિર. SRK ના આખા ગ્લોબલ ગ્રુપના એ CEO છે, એટલે HR, કોમ્પ્લાયન્સ અને એ બધી એક્ટિવિટી આખા ગ્રુપના વતી નીરવભાઈના હસ્તક હાલમાં થઈ રહી છે. અને એમનું પણ એવું કેવું છે કે આ બહુ બેન્ચ માર્કિંગ છે આખા ગ્રુપ માટે કે આખા ટ્રેડ માટે. આવી બધી વસ્તુઓ ઓલરેડી ચાલી રહી છે. અમારું કંપનીનો મેઇન ઉદ્દેશ એ છે કે ગ્રોથ થવો જોઈએ અને સસ્ટેનેબિલિટી આવવી જોઈએ. એટલા માટે જ મારી કંપનીનું નામ પણ જે બનાવ્યું છે એ તમે જોશો કે ગ્રોથમાંથી GROW ગ્રો આવ્યું છે અને સસ્ટેનેબિલિટીમાંથી LITY આવ્યું છે.
એટલે ગ્રોથ વિથ સસ્ટેનેબિલિટી એ અમારો મેઇન ઉદ્દેશ છે ભાઈઓ. અમારું મેઇન મિશન આ છે કે હું જેની પણ સાથે જોડાવ, મારી ટીમ જેની પણ સાથે જોડાય. આજની તારીખમાં અમારી પાસે ગ્લોબલ ટીમ છે, કેનેડામાં છે, યુએસમાં છે, સાઉથ આફ્રિકામાં છે, ઓકે, સિંગાપોરમાં છે. એ બધા ટીમ મેમ્બર્સ અને અમારી આખી ગ્રોલિટીની ટીમનો મેઇન ઉદ્દેશ, મેઇન વિઝન એ છે કે ગ્રોથ થવો જોઈએ, પણ એવો ગ્રોથ થવો જોઈએ જે સસ્ટેનેબલ હોય. અમે આવીએ 2 મહિના પછી પાછા તમે 0 પર ચાલ્યા જાવ, એવો ગ્રોથ અમે નહીં કરાવી. અને આ મિશનથી અમારે આખા વર્લ્ડમાં આ મેસેજને પહોંચાડવો છે. અને એના માટે આવા સારા સારા કામો અમે સારા સારા ગ્રુપો સાથે, તમારા જેવા લોકો સાથે જોડાઈને કરીએ છીએ અને રિવોલ્યુશન્સ લાવવાની ટ્રાય કરીએ છીએ ફ્રેન્ડ્સ. આ આપણું આજનું ઓવરઓલ પ્રેઝન્ટેશન હતું. અમારી કોન્ટેક્ટ ડિટેલ્સનો અહીંયા તમારી સ્ક્રીનની સામે મૂકું છું. તમે અમને ઈમેલ, અમારા યુએસનો મોબાઈલ નંબર, તમે તમારી યુએસની ઓફિસ, તમારી આઉટસાઇડ ઇન્ડિયાની, હોંગકોંગની ઓફિસને શેર કરી શકો છો. ઇન્ડિયાનો પણ મારો નંબર છે. અમારી વેબસાઇટ છે, એમાં પણ તમે જઈને જોઈ શકો છો. અમારું આ પર્ટિક્યુલર કન્સલ્ટિંગ માટેનું આ એક વેબ પેજ પણ છે. હું આપણા ચેટના બોક્સમાં આ વેબ પેજની લિંકને મૂકી દઉં છું. તેમાંથી પણ તમે જોઈ શકશો વધારે માહિતી આના માટે. હવે હું રજતભાઈને વિનંતી કરીશ ભાઈ કે આપણે આના માટેનું ક્વેશ્ચન આન્સર ચાલુ કરીએ. થેન્ક યુ નીતિનભાઈ. બહુ જ આપણે ડિટેલમાં ડિસ્કશન કર્યું છે આઈએસઓ નું અને એનું મહત્વ આપણે સમજી શકીએ છીએ. આપ જોઈ શકો છો Q&A સેશનમાં આપણી પાસે અમુક ક્વેશ્ચન્સ છે. સો ઇફ યુ કેન ટેક ધોઝ ક્વેશ્ચન્સ. જસ્ટ અ મોમેન્ટ. ઓકે, હું Q&A સેશન પર આવી જાઉં છું. હા, ફાઇન. સો પહેલો ક્વેશ્ચન લઈએ મિત્રો કે apart from this standard on diamond grading, is there any other standard which was published by national standard body in India? So diamond industry માં સ્પેસિફિક કોઈ સ્ટાન્ડર્ડ નથી આવ્યો. પહેલો સ્ટાન્ડર્ડ એ લોકોએ ગ્રેડિંગ થી શરૂ કર્યો છે. જ્વેલરી ઇન્ડસ્ટ્રી માટે મેં તમને 10-12 અલગ અલગ સ્ટાન્ડર્ડ છે. ગોલ્ડ માટેના, ગોલ્ડની રિંગની સાઇઝ માટેના, એલોય માટેના, સિલ્વર માટેના, પેલેડિયમ માટેના, એ બધા બતાવ્યા છે. તમને એની લિંક પણ ચેટ બોક્સમાં મૂકી દઉં છું, ત્યાંથી પણ તમને આઈડિયા આવી શકશે. આના સિવાય ઘણા બધા આઈએસઓ ના સ્ટાન્ડર્ડ છે જે આપણી ઇન્ડસ્ટ્રીને લાગુ પડી શકે છે ફ્રેન્ડ. કેવી રીતે? એક સ્ટાન્ડર્ડ છે ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ 9001, તમને બધાને ખ્યાલ હશે. એ આપણી કંપનીની ઓવરઓલ ક્વોલિટીને સુધારવામાં મદદ કરે છે. બીજો છે 45001 હેલ્થ અને સેફટી મેનેજમેન્ટ સિસ્ટમ, 14001 એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, 22001 ફૂડ સેફટી મેનેજમેન્ટ સિસ્ટમ, બધાની કેન્ટીન છે. 27001 ઇન્ફોર્મેશન સિક્યુરિટી મેનેજમેન્ટ સિસ્ટમ, તમારું સોફ્ટવેર છે, ઇન્ફોર્મેશન સિક્યુરિટી બધું આમાં આવરી લેવામાં આવે છે. 50001 બહુ જ ઇમ્પોર્ટન્ટ એનર્જી મેનેજમેન્ટ સિસ્ટમ, આટલી બધી ઘંટી, આટલું બધું ઇલેક્ટ્રિસિટીનો લોડ એ પણ મેનેજ કરે છે. એવા અઢળક સ્ટાન્ડર્ડ છે. આ બધી કોન્ટેક્ટ ડિટેલ્સ આપણે અહીંયા એટલા માટે મૂકી છે કે તમે આ ટાઈપના ક્વેશ્ચન્સ જ્યારે પણ તમને આવે, કોઈ પણ રિલેટેડ આઈએસઓ નું કંઈક પણ કામ હોય અથવા ડાયમંડ અને જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં શું થઈ શકે જાણવું હોય, તમે ક્યારે પણ અમને કોન્ટેક્ટ કરી શકો છો. હાઉ ટુ ગેટ ધીસ પીડીએફ ઇફ યુ વોન્ટ? વેરી નાઇસ ક્વેશ્ચન. સો અમે એવું નક્કી કર્યું છે કે જેટલા લોકો છેલ્લે સુધી જોડાશે, આઈ એમ વેરી મચ થેન્કફુલ ટુ ઓલ ઓફ યુ કે તમે બધા છેલ્લે સુધી જોડાયા ભાઈઓ. તમને બધાને, કેમ કે તમારું ઈમેલ એડ્રેસ, મોબાઈલ નંબર, વોટ્સએપ નંબર બધો મારી પાસે છે. આ આખું પ્રેઝન્ટેશન તમારા માટે જ બન્યું છે ભાઈઓ મિત્રો. એટલે આ પ્રેઝન્ટેશન તમને થોડા સમયમાં તમારા ઈમેલ પર મળી જશે. નિશ્ચિંત રહેજો. Can we get this PDF file? Yes, very much. Can we get this PDF file? Yes, it is for you. It is not for me. Is this standard adopted by GI or IGI? Very nice question, Alpesh bhai. So શરૂઆતમાં આખી એક કમિટી બની છે. એક કમિટીમાં લગભગ 26 જણાઓ છે. અલગ અલગ દેશમાંથી આ લોકોએ લીધા છે આઈએસઓ ની સંસ્થાએ. એક કમિટીમાં બધી જ કન્ટ્રીમાંથી, બધી જ અલગ અલગ દિશાઓમાંથી ઘણા બધા ઇનપુટ્સ આવ્યા અને આ આખી કમિટીએ નક્કી કરી કે પહેલો આપણો જે પણ સ્ટાન્ડર્ડ જશે એમાં આપણે ઘણા બધા ફંડામેન્ટલ વસ્તુઓની વાત કરશું. એટલે તમે અહીંયા જોયું, કોઈ બહુ એકદમ ભારી ટેકનોલોજી કે એકદમ કોઈ ભયંકર વાતો નથી કરી. બેઝિક પેરામીટર્સને પહેલા કેવી રીતે સીધા કરાય એની વાતો કરી છે. એટલે હાલમાં આ વસ્તુ એ લોકો ઓપન રાખી છે. યસ, જીઆઈએ, આઈજીઆઈ, એચઆરડી બધા જ આનું ઇમ્પ્લિમેન્ટેશન કરી શકે છે અને કદાચ એ લોકો આના કરતા બેટર પણ છે જ, એવું જરૂરી નથી. પણ
એ લોકો પણ આ સર્ટિફિકેશનમાં જઈ શકે. હાલમાં નથી જયા, હાલમાં તો SRK જ પહેલું બન્યું છે અને હવે આપણા ગ્રુપમાંથી બીજું, ત્રીજું, પાંચમું, છઠ્ઠું, 10મું બનશે ઘણા બધા, અને કદાચ જે પ્રોસેસમાં GI કે IGI પણ બની શકે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, ઇઝ ધેટ સ્ટેન્ડર્ડ્સ ફોર ડાયમંડ મેન્યુફેક્ચરિંગ? યસ, ઓફ કોર્સ ઇટ ઇઝ ફોર ડાયમંડ મેન્યુફેક્ચરિંગ, બીકોઝ મેં તમને જેની એપ્લિકેબિલિટી કીધી ભાઈ, કે આ જે છે એ નેચરલ માટે જ છે, 30 સેન્ટ્સ ઉપર માટે જ છે, લેબ ગ્રોન માટે નથી, સિન્થેટિક માટે નથી, એસેમ્બલ્ડ માટે નથી, અને અનમાઉન્ટેડ માટે જ છે. એ જોતા આ ડાયમંડ મેન્યુફેક્ચરિંગ માટે છે. જ્વેલરી માટે હમણાં એપ્લિકેબલ નથી, બટ તમે જો જ્વેલરી માટેના ડાયમંડ ખરીદતા હોય એના સપ્લાયરોને તમે ચોક્કસપણે કહી શકો કે તમારી જો સ્ટાન્ડર્ડ દ્વારા સર્ટિફાઈ લેબ હોય તો અમને વધારે ઇન્ટરેસ્ટ છે ખરીદવાનો ત્યાંથી. એક સવાલ ગુજરાતીમાં લખ્યો હતો ને એવું મિસ કરી ગયો, હું એટેન્ડ કરી લઉં છું રજતભાઈ. ISO ના હીરા ઉપરના માપદંડોની વિગતો ભારતના તમામ રિટેલ શો રૂમ ધારકોને છણાવટ પૂર્વકની માહિતી અલગ અલગ સેમિનારો મીટિંગો દ્વારા આપવામાં આવે તો તેઓ પોતાના ગ્રાહકોને ગુણવત્તાસભર હીરા અને વિશ્વાસ આપી શકે. વન્ડરફુલ ક્વેશ્ચન વૃંદા, ગોલ્ડ પેલેસ. I really appreciate your effort for asking this question. It is a real question and a બહુ પ્રેક્ટિકલ ક્વેશ્ચન છે. તો એટલા જ માટે GJPC જેવી સંસ્થાએ બીડું ઉપાડ્યું છે ભાઈઓ, કે આપણે આની જેટલી પણ બની શકે એટલી અવેરનેસ આપીએ. આપણું કામ છે અવેરનેસ ફેલાવવાનું. ઓકે, અને પછી ટેકનિકલી કંઈ પણ કરવું હોય તો અમે છીએ. અમને મળો, અમારી સાથે વાત કરો, તમારી ગ્રેડિંગ પ્રોસેસ બતાવો, તમે સર્ટિફિકેટ લેવો નહીં લો, તમારી પ્રોસેસ સુધારો, તમારું ગ્રેડિંગનું રિઝલ્ટ સુધારો. તમે, હું એક વસ્તુ બતાવવાનું તમને વચ્ચે ભૂલી ગયો, અમારી પાસે અમે ગ્લોબલ કોન્સેપ્ટ અમુક બનાવ્યા છે. એક કોન્સેપ્ટ અમે KYG કરીને, નો યોર ગ્રોલિટી કરીને, એમાં તમે જો અમે 6 ડિફરન્ટ લેવલ્સ બતાવ્યા છે. આ ડિફરન્ટ લેવલમાં કોઈ પણ કંપની બિગિનર સ્ટેજ પર છે, સ્ટ્રગલર સ્ટેજ પર છે, ઇન્ટરમીડિયેટ સ્ટેજ પર છે, ઓર્ગેનાઇઝ સ્ટેજ પર છે, કે અચીવર છે, કે વર્લ્ડ ક્લાસ છે. 6 અલગ અલગ લેવલ છે. આ મારો પેટન્ટેડ ટ્રેડમાર્ક કરેલો કોન્સેપ્ટ છે મિત્રો. અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં હું તમને કહું તો ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં અમે કહીએ છીએ કે આ પર્ટિક્યુલર વસ્તુ માટે જો કટ માટે, કલર માટે, ક્લેરિટી માટે, સિમેટ્રી માટે, પોલિશ માટે 5 પેરામીટર જે ઇમ્પોર્ટન્ટ પેરામીટર કહેવાય, એના માટે અમારી પાસે અમે બેન્ચમાર્ક બનાવ્યા છે ઇન્ડસ્ટ્રીના દરેકે દરેક પેરામીટર્સના. તમને આગળ જે બિગિનર થી વર્લ્ડ ક્લાસનું લેવલ બતાવ્યું, એમાં અહીંયા અમે ટકાવારી મૂકીએ છીએ કે તમારું અને કોઈ પણ લેબનું રિઝલ્ટ જ્યારે તમે સરખાવો અને તમારો કટ જે છે એ 99% થી અપ હોય તો જ તમે વર્લ્ડ ક્લાસ કહેવાય, 95 થી 98 હોય તો અચીવર કહેવાય. એમ કટમાં શક્ય છે આટલું ઊંચું જવામાં, પણ કલરમાં શક્ય નથી. તો એનો કલરની ટકાવારી તમે જોઈ શકો છો કે 71 થી 80 છે તો તમે ઓર્ગેનાઇઝ કહેવા, પણ હજુ પણ તમે વર્લ્ડ ક્લાસ નથી. તમારે વર્લ્ડ ક્લાસ થવા માટે 86% થી અપ કલર હોવો જોઈએ. અને આ મારો ડેટા નથી, ઇન્ડસ્ટ્રીના જે બેસ્ટ પ્લેયર્સ છે 50-100, એને જયારે આમ લોકોએ સ્ટડી કર્યા અને એમાંથી નીકળીને આવેલો ડેટા છે. ક્લેરિટીમાં 92 અને અપ, 86 થી 51 તો અચીવર, પોલિશમાં 96 અને અપ. પોલિશ અને સિમેટ્રીમાં તમે એમ ના કહી શકો કે 81 આવે, 76 આવે, 78 આવે. એ આવે તો હું ચોક્કસપણે કહું તમને કે તમારે તો બહુ જ બધો સ્કોપ છે ભાઈઓ. અને આ વસ્તુને ધ્યાનમાં રાખીને અમે લોકો જ્યારે જે તે કંપનીનું એસેસમેન્ટ કરીએ અને ત્યાં અમે કટ, ક્લેરિટી, પોલિશ, સિમેટ્રી બધું જોઈએ, તો એના રફથી મેન્યુફેક્ચરિંગ થી ગ્રેડિંગ, ગ્રેડિંગ થી રફ પણ ઇનફેક્ટ અમે કમ્પેર કરીએ. પછી તમારે રફથી GIA, મેન્યુફેક્ચરિંગ થી GIA અને ઇન્ટરનલ તમારી લેબ થી GIA. ફાઇનલી અહીંયા તમે જો આ એક કંપનીનું લાઈવ છે, હમણાં જ અઠવાડિયા પહેલા આનું એસેસમેન્ટ થયું છે. કટમાં 99% છે, કલરમાં 69% છે એટલે યલો કર્યું છે કેમ કે ત્રીજા લેવલ પર જ છે. ક્લેરિટીમાં 67 છે એટલે યલો કર્યું છે, ત્રીજા લેવલ પર જ છે. પોલિશમાં 95 છે એટલે 5મા લેવલ પર છે, અને 94 છે સિમેટ્રીમાં એટલે 5મા લેવલ પર છે. તો ફ્રેન્ડ, અમે પોતે પણ બહુ સિરિયસ છે અને અમારા બધા જ એસાઇનમેન્ટ્સમાં આ બધી વસ્તુની અમે બહુ જ ધ્યાન રાખતા હોઈએ છીએ. જે મેડમનો ક્વેશ્ચન હતો એ પણ બહુ રાઈટ છે કે આની બહુ બધા રિટેલર લેવલ સુધી, જ્વેલરીના માણસો સુધી આની અવેરનેસ પહોંચાડવી બહુ જરૂરી છે, તો જ આપણે આને વધુ સારી રીતે કરી શકીએ. યસ, સો અવર નોર્મલ વેઇંગ સ્કેલ ઇઝ નોટ ઇનફ. આપણું નોર્મલ જે વેઇંગ સ્કેલ છે ને એ કોઈ વખતે ચાલી જશે, પણ આપણે આપણી રેન્જ સમજવી પડે ભાઈ. આપણે રેન્જને અનુસરતું જો કેલિબ્રેશન કરાવીએ ને તો એ રાઈટ કેલિબ્રેશન કહેવાય. અને રેન્જનું બહાર કરીએ, તમે યાર 200 ગ્રામનું વજન મૂકીને 3-4 ગ્રામના કેરેટના કે 2 કેરેટના હીરાઓનું વજન કરતા કાંટાનું કેલિબ્રેશન કરો છો, એટલામાં તમે સમજી જાઓ કે કેટલો મોટો સ્કોપ આ વસ્તુમાં છે. બીજા ક્વેશ્ચન ફટાફટ એટેન્ડ કરી લઉં.
Standard give list of equipments to be used for grading, and yes, what is the methodology for correlation between two instruments and different makes and result measurement of. આ સ્ટાન્ડર્ડ કેતું નથી, કેમ કે મેં તમને કીધું ને એ ટેકનોલોજી કે ઇન્સ્ટ્રુમેન્ટની હજુ સુધી વાત નથી કરી, હજુ બેઝિક પેરામીટરની વાત કરે છે, પણ એક કોન્સેપ્ટ છે હિતેશભાઈ, એક કોન્સેપ્ટ છે જેનું નામ છે MSA, મેઝરમેન્ટ સિસ્ટમ એનાલિસિસ. તમારી પાસે જો મલ્ટિપલ ઇન્સ્ટ્રુમેન્ટ હોય તો એ દરેકે દરેક ઇન્સ્ટ્રુમેન્ટ એકબીજાની કેટલું નજીક છે ને એને માપવા માટેની એક મેથોડોલોજી છે ભાઈ, જે તમે અહીંયા પૂછો છો. તમે મને કોન્ટેક્ટ કરો, હું તમને વધારે આના પર સમજાવીશ. એ એકચ્યુઅલી ઓટોમોટિવ અને એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીમાં બહુ વપરાય છે, કેમ કે ત્યાંના જે મેઝરમેન્ટના ઇન્સ્ટ્રુમેન્ટ હોય, વર્નિયર કેલિપર હોય, માઇક્રોમીટર હોય, એને આ બધા પ્રોસેસોથી એ લોકોએ જનરલી કેલિબ્રેટ અને એની ઇફેક્ટિવનેસ માપવા માટેના માપદંડો બનાવ્યા હોય. What is the parameter clarity when concerned with the relief of the inclusion? This is again a very technical parameter and it is subjective. So અલગ અલગ માણસોની જોવાની શક્તિ, માપવાની શક્તિ અલગ અલગ હોય છે, પણ તમે જ્યારે આ સ્ટાન્ડર્ડનું મેં તમને જે પેલું પેજ બતાવ્યું ઇન્ક્લુઝન્સની અને ચિહ્નોને બતાવવા વાળું, એને એક વખત રેફર કરશો ને તો આ સવાલનો તમને જવાબ ચોક્કસપણે મળી જશે. કોઈને સ્ટાન્ડર્ડની કોપી પણ જોઈતી હોય ને તો તમે એની ટાઈમ અમને કોન્ટેક્ટ કરી શકો છો. આપણી પાસે સ્ટાન્ડર્ડની પણ કોપી છે. GJP will represent to commerce industry if company certified with these, then company will get benefit as export incentive also. Wonderful question, Pankajbhai Shah. Rajatbhai, તમે અટેન્ડ કરવાની ટ્રાય કરશો આને? Yeah, definitely we'll put up to competent authority and we'll get back to this. Yeah. Thank you so much. Shivam માંથી question છે, what are the ways to best institute these in daily practice and maintain the consistency even after the audit is over? So what we do generally, we keep doing this training to people. So અમે generally એવું કરતા હોય છે શિવમમાં, જે ક્વેશ્ચન પૂછ્યો છે ભાઈએ, કે અમે આની એટલી બધી ટ્રેનિંગો આપીએ ને કે ત્યાંના જે હેડ હોય, ત્યાંના જે 4-5 મેઇન માણસો હોય ને એટલા બધા કોમ્પિટન્ટ થઈ જાય કે એ લોકો પછી એના માણસોને કોન્સ્ટન્ટ ટ્રેનિંગ આપ્યા કરે. પ્લસ અમે એકદમથી નથી જતા રહેતા, કે ઓડિટર એકદમથી નથી જતા રહેતા. ઓડિટરો કોઈ પણ ISO ના સ્ટાન્ડર્ડમાં એક વખત સર્ટિફિકેટ આપે ને એટલે એની વેલિડિટી 3 વર્ષની હોય છે, પણ 3 વર્ષમાં દર વર્ષે પણ એક વખત આવીને એનું ઓડિટ એ લોકો કરતા હોય છે. પ્લસ અમે પાછા દર ક્વાર્ટરે કે દર મહિને પણ ઓડિટ કે મોનિટરિંગ કરતા હોય. એટલે હું ઘણી બધી કંપની સાથે એવી રીતે પણ જોડાયો છું કે એ લોકો મને દર મહિને દર 15 દિવસે બોલાવીને કે ખાલી એક દિવસ આવવાનું, તમારે આખું નજર લગાવી દેવાનું, કંઈ પણ હોય ને તો ડાયરેક્ટ અમને રિપોર્ટ કરવા. So that are all the ways to actually see the sustainability, because you know my main mission is growth and sustainability. તમે સ્ટાન્ડર્ડ લઈને તમારું સેલ્સ ને બધું ગ્રો તો કરી નાખ્યું, પણ સસ્ટેનેબિલિટી શું? તો there also we have a process કે સસ્ટેનેબિલિટી માટે we have this audit, not that external but internal or monitoring process. Okay, any other question? We have one minute left, but I think we have attended or answered most of the questions, and I'm very much I feel very grateful that people are asking very technical and very intensive questions. So મિત્રો, આ અમારા તરફથી એક પ્રયાસ હતો તમને આ દિશામાં થોડું જ્ઞાન આપવાનો. અમે તમારા સાથે બની રહેશું જે રીતે સિચ્યુએશન હાલમાં બની રહી છે આપણી આજુબાજુ. We all have to be together with each other. Okay, we are already there working for industry and bringing revolutions, bringing innovations. Okay, અમારા તરફથી જેટલો પણ પ્રયાસ અને એફર્ટ થઈ શકે એ અમે કરી રહ્યા છે. તમને કોઈ પણ કંપનીને, માણસોને કે તમારા ત્યાંના ટીમ મેમ્બર્સને આના ઉપર અને આના સિવાય બીજી કેટલી એક્ટિવિટીઝ અમે ગ્લોબલ લેવલ પર કરી રહ્યા છે એની માહિતી ક્યારે પણ જોઈએ, એની ટાઈમ you can reach out to me. Okay, and then we will see that how we can help you achieve growth with sustainability. Thank you so much. Rajat bhai, over to you. થેન્ક યુ નીતિનભાઈ, આપનો કિંમતી સમય ફાળવીને આજે જે તમે સભ્યોને ISO વિશે સંક્ષિપ્તમાં માહિતી આપી છે તે બદલ JPC અને તમામ સભ્યો આપના આભારી છે. હું આસિસ્ટન્ટ ડિરેક્ટર આપના જે રજતભાઈ છે જેમણે આ વેબિનારનું તમારી સાથે મળીને આયોજન કર્યું છે તેમનો પણ આભાર માનું છું, અને તમામ સભ્યો કે જે આ વેબિનારમાં જોડાણા અને અંતિમ સમય સુધી આપણે વેબિનારને સાંભળ્યો ધ્યાનપૂર્વક અને તેની વિશે માહિતી પ્રદાન કરવા માટે હું તમામ માહિતી આપવા માટે નીતિનભાઈ તમામ સભ્યોનો આભાર માનું છું. આ સાથે અમે તમામ સભ્યોને આપના જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ ID છે તેના પર આપણા આજનો જે વેબિનાર થયો તેનું એક ફીડબેક ફોર્મ પણ આપેલું છે.
તો આપનો જે ફીડબેક છે તે અવશ્ય તેમાં ભરશો અને અમને જણાવશો, જેનાથી આવતા સમયમાં અમે તમારા માટે વધુ સંક્ષિપ્તમાં જે પણ વિશે તમારે માહિતી જોઈતી હોય તે વિશેનો વેબિનારનું આયોજન કરી શકીએ. તો તમામ સભ્યોને આભાર અને ધન્યવાદ. Okay, thank you so much everyone. Be in touch. Please take care of yourself and your loved ones. Okay, take care. Bye.